ગેરકાયદેસર નેટવર્કિંગમાં હમ ને એડીપીએમ માં અમલવારી બરાબર, ને એક આંતરરાષ્ટ્રીય સહકાર. રાઈટ, કરેક્ટ. એ બરાબર છે. એ એક જનરલાઇઝ કે આપણે કેવી રીતે એ નહીં, આ પ્રિવેન્શન આપણે જે છે એ માઇક્રો લેવલે, પેલું જે છે એ મેક્રો લેવલે. આ માઇક્રો લેવલે કેવી રીતે સોસાયટીમાં પણ આપણે કેવી રીતે કરીએ એ વસ્તુ. હા હા, યસ સર. એના માટે જાગૃતિ કાર્યક્રમ કરવાના, કરેક્ટ, પછી નશા મુક્તિ કેન્દ્ર સ્થાપિત કરવાના એના માટે. બરાબર છે. પછી જે ગામમાં જે સમુદાય હોય છે એ લોકો જોડે ત્યાં જઈને કમ્યુનિકેશન કરવાનું એ લોકો જોડે. કરેક્ટ, કરેક્ટ, એબ્સોલ્યુટલી. પછી યસ સર, એકદમ તમે સાચું કીધું. પછી એ લોકોને વ્યવસાયિક તાલીમ પણ આપવાની. કરેક્ટ, રાઈટ. અને જે જથ્થો છે તે ઓછો અવેલેબલ હોય તો એ મળે નહીં તો મોંઘું થાય, અને મોંઘું થાય તો બધા અફોર્ડ નહીં કરી શકે. કરેક્ટ, કરેક્ટ. ડિમાન્ડ ઉપર રોક લગાડવાની. એટલે જો એકદમ રાઈટ તમે કીધું. એટલે થોડું આપણે એને ટેકનિકલ પોલિશ વે કરીએ તો એક પ્રાઇમરી પ્રિવેન્શન આવે. એટલે જે પ્રાઇમરી પ્રિવેન્શન પ્રાથમિક લેવલે કેવી રીતે આપણે એને રોકી શકીએ, તો એમાં આવી જાય કે શાળાઓ, કોલેજ છે, પછી જે આપણે કમ્યુનિટી છે એમાં અવેરનેસ પ્રોગ્રામ ક્રિએટ કરવામાં આવે. સો એ એક વસ્તુ થઈ જાય. પછી આવી જાય સેકન્ડરી પ્રિવેન્શન. એટલે સેકન્ડ ટિયર ઉપર આપણે કેવી રીતે કરી શકીએ, તો એ પેલું જે છે એ જનરલાઇઝ વેમાં છે કે આપણે અવેરનેસ ક્રિએટ સ્ટાર્ટ કરી દીધી છે. અને સેકન્ડ જે છે એ આપણે ડાયરેક્ટ હિટ કરીએ છીએ જે લોકો, વ્યક્તિ જે એમાં ઓલરેડી સપડાયેલા છે, જે એડિક્શનમાં સપડાયેલા છે, જે એડિક્ટેડ છે, તો એમની માટે જે છે એ જે ઇનિશિયલી જ્યારે એ લોકો સ્ટાર્ટ કરે છે તો એમની માટે કાઉન્સેલિંગ કરવાનું. પછી બીજી એને જે છે એ સાયકોલોજીકલ હેલ્પ જે પણ પ્રકારની જોતી હોય સો એની માટે અવેલેબલ રહીએ, તો એ આપણે એક સેકન્ડરી પ્રિવેન્શનનું થઈ ગયું. અને થર્ડ છે એ ટર્શિયરી પ્રિવેન્શન. એટલે તૃતીય લેવલે કેવી રીતે, તો તૃતીય લેવલે જે હમણાં સોનાની મેડમે કીધું કે આપણે રોજગાર એમની માટે ક્રિએટ કરીએ, કે એકવાર એમને રિહેબિલિટેટ તમે કરો, રોજગાર આપવાનો. યસ, પછી શું કરવાનું, પછી શું વે આઉટ કે પાછા એ અગેન એ એડિક્શનમાં ધકેલાઈ ન જાય. તો એ માટે કોઈક રસ્તો કરવો પડે કે બ્રેન એમનું ઓક્યુપાઈડ રહે, અને જો ઇન્કમ એમની જનરેટ થતી હોય તો ડેફિનેટલી એમને બીજે કંઈ જોવાનું કરવાનું ઓછી ઈચ્છા થાય. સો પુનર્વસન, પછી જે છે એ રોજગાર સહાય અને સામાજિક પુનઃસ્થાપન એમને મેઇન સ્ટ્રીમમાં લાવવાના છે. તો મેઇન સ્ટ્રીમમાં સોસાયટીમાં જ્યારે એમને ભેળવો, કોઈ પ્રકારનું ડિસ્ક્રિમિનેશન ન થાય, કારણ કે ડિસ્ક્રિમિનેશન બહુ થતું હોય છે. અને ડિસ્ક્રિમિનેશન જે છે એને કારણે શું થાય છે કે પછી વ્યક્તિનું જ્યારે સોસાયટીમાં એક્સેપ્ટન્સ નથી થતું, તો પાછો અગેન એ વ્યક્તિ એ લત તરફ જવા માટે, અને એ એક પ્રકારનું જે છે કે એક રિવેન્જ જે કહીએ કે સારા થવામાં કોઈ મજા નથી, એવી એક માનસિકતા અગેન એમને આવી જવાથી કે સારી હેબિટ ડેવલપ કરવાથી કશું થવાનું નથી, સોસાયટી તો ડિસ્ક્રિમિનેટ જ કરે છે. તો એવું જ ન થાય એ માટે એમનું પુનઃસ્થાપન થાય, એના માટે જે છે એ ફેમિલી અને સોસાયટી પણ એફર્ટ કરે. કારણ કે જો આ બધું શું છે કે ધીઝ ઓલ થિંગ્સ આર ઇન્ટરકનેક્ટેડ. એ ક્યારે પોસિબલ થશે કે સોસાયટી એક્સેપ્ટ કરે, એ તમે જણાવો, એ ક્યારે પોસિબલ થાય, જણાવી શકશો કે શું? જ્યારે માણસ એડિક્શન થી થોડુંક દૂર થઈ જાય. ઓકે. જ્યારે એમનું થોડુંક એડિક્શન ઓછું થાય, થોડુંક એને રોજગાર મળે, પછી એને ફાઇનાન્શિયલ હેલ્પ પણ થોડીક થાય, એ રીતના સોસાયટી પછી એને એક્સેપ્ટ કરે. અધરવાઇઝ સોસાયટી પછી એને એક્સેપ્ટ ના કરે, કેમ કે એ તો એલ્કોહોલિક હોય કે પછી ડ્રગ એડિક્શનમાં હોય તો બીજા બધાને બગાડે એમ. રાઈટ. તમે પ્રકાશભાઈ કઈ એમાં પ્રકાશ સમાજમાં પેલી મેન્ટાલિટી હોય ને કે ભાઈ, યસ, તમે પ્રકાશભાઈ થોડોક પ્રકાશ એની ઉપર નાખી શકશો કે ક્યારે સોસાયટી એક્સેપ્ટ કરવા માંડે, શું કરેલું હોય તો એનો સ્વીકાર થાય એ પાયાની વાત છે. હા, તો એ કેવી રીતે સ્વીકાર? સોસાયટી અને પર્સનલી આપણી એ ફરજમાં આવે છે
હમ રિસ્પેક્ટ આપે એમને. બરાબર. હા, એ બધી વાત તમારા લોકોની એકદમ સાચી છે, બટ મૂળ ક્યાં છે, એનું રૂટ ક્યાં છે, કે ક્યારે સોસાયટી આવું કરશે, એની માટે શું પહેલા તો કરવું પડશે? એમને જાગૃત કરવું પડશે વ્યસનમાંથી એના માટે. કરેક્ટ. જે આપણે વ્યસનમાંથી પ્રાઇમરી બહાર વ્યસન લાવવા માટે માટે. એના એ સાઈડ ઇફેક્ટ બતાવવા પડશે. કરેક્ટ, જે આપણે પ્રાઇમરી વાત કરી, મેં શું સાઈડ કીધું? ઇફેક્ટ બતાવીને સર એને જોબ છે અથવા તો કોઈ પણ કામ એને શીખવાડવું જોઈએ. કરેક્ટ, એટલે એને અવેરનેસ રૂટીન પ્રોગ્રામ. લાઈફમાં એને વધારે ઇન્વોલ્વ કરવા જોઈએ કે જેથી એ બરાબર છે, બટ એ બધું ત્યારે થશે સોસાયટી ક્યારે, જ્યારે આપણે ફર્સ્ટ સ્ટેજ, મેં શું કીધું કે પ્રાઇમરી પ્રિવેન્શન વિચ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. તમે પ્રાઇમરી જ્યારે સ્ટેજ. નોર્મલ સોસાયટીની અંદર, જ્યારે કોલેજમાં, કમ્યુનિટીઝમાં તમે અવેરનેસ પ્રોગ્રામ કરશો, સ્ટ્રીટ પ્લે થશે, પછી ત્યાં એવું અવેરનેસ ક્રિએટ કરીને એવું દેખાડવામાં આવશે કે એડિક્શન છે તો એની સાથે ડિસ્ક્રિમિનેશન નથી કરવાનું, ઇટ ઇઝ અ ફેઝ, ઇટ ઇઝ અ બેડ હેબિટ. તો એ બેડ હેબિટમાંથી બહાર નીકળવા માટે આપણે એમને હેલ્પ કરવાની છે, એમને એક્સેપ્ટ કરીને, એમને ડિસ્ક્રિમિનેટ નહીં કરીને એમને મોટિવેટ કરવાના છે. સો એ મેં જે કીધું કે આમાં જે પ્રાઇમરી, એક્ઝેક્ટલી સેકન્ડરી, અત્યારે સર એને રિલેટેડ હમ હા, બોલો બોલો બોલો. સર અત્યારે એના રિલેટેડ નાના નાના વિડીયોઝ પણ આવે છે. હમ પછી મૂવી પણ હવે તો એમાં બતાવવામાં આવે છે કે ભાઈ એડિક્શન થી કેટલા કેટલા નુકસાન થાય છે અને કરેક્ટ. પછી એને નોર્મલ લાઈફમાં આવતા એને કેવી રીતે એ થાય છે. બરાબર છે, રાઈટ. એટલે જ શું છે કે આપણે જે કીધું કે ફર્સ્ટ, જો તમે ખાલી ફક્ત ડાયરેક્ટ એવું વિચારશો કે આપણે સેકન્ડથી સ્ટાર્ટ કરી દઈએ, કે પેશન્ટનું કાઉન્સેલિંગ કરી દઈએ અને બસ થઈ જશે, અને પછી આપણે એમને જોબ દઈ દઈએ, એ વસ્તુ સક્સેસ નહીં થાય. ફર્સ્ટ પ્રાઇમરી છે, જનરલાઇઝ તમારે સોસાયટીમાં અવેરનેસ પ્રિવેન્શન માટે ક્રિએટ કરવાનું છે. એટલે એમાંથી એક તબક્કો એવો ઊભો થશે કે જો યંગસ્ટર્સ હશે કોલેજમાં કે સ્કૂલ્સમાં હશે, તો જો એ તરફ વળતા હશે તો ત્યાંથી પાછા આવી જશે. પહેલું તો કામ પ્રિવેન્શનનું જ છે, પહેલાં તો આપણે એવું ઈચ્છતા જ નથી કે એમાં ધકેલાઈ જાય. તો ફર્સ્ટ એ તો કામ તમે સ્ટાર્ટ કરી દીધું છે. સેકન્ડ એ છે કે એ લોકોને ખબર પડશે કે જો આવું કોઈ વ્યક્તિ હોય, કે આવો કોઈ આપણી ફેમિલી મેમ્બર્સ છે, કે આવું કોઈ પણ આપણે ત્યાં હોય છે, તો એમને આપણે જે છે એ મેઇન સ્ટ્રીમમાં લાવવા, એમને એક્સેપ્ટ કરવાના છે, એમને સપોર્ટ આપવાનો છે, રાધર દેન ડિસ્ક્રિમિનેટિંગ. એટલે તમે જ્યારે પ્રાઇમરી પ્રિવેન્શન ઉપર કામ કરશો ને, તો પછી બીજા સેકન્ડરી ને ટર્શિયરી કામ આવશે. તો પ્રાઇમરીમાં જો કામ નહીં થાય તો પછી સેકન્ડરી ને થર્ડનું કોઈ કામ જ નથી. ઇટ ઇઝ અ વિશિયસ સર્કલ. પાછો અગેન એ વ્યક્તિ એડિક્શનમાં સપડાઈ જશે, કારણ કે સોસાયટી ડિસ્ક્રિમિનેટ કરે છે. તો એ અવેરનેસ ક્રિએટ કરવું એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને દરેક લેવલે જે પણ રીતે થઈ શકતું હોય, કમ્યુનિટીમાં જે પણ રીતે થઈ શકતું હોય, રિલિજિયસ કમ્યુનિટીમાં જે પણ થઈ શકતું હોય, તો આપણને જાણીએ છીએ કે સ્વામિનારાયણ સંપ્રદાય છે તો એ કેવી રીતે કરે છે કામ. એ લોકો એમ કે છે કે આ તમારે એડિક્શનમાં આવું ને છોડાવે કોઈનું એડિક્શન હોય તો, વિચ ઇઝ વેરી ગુડ. એની જેમ એ રિલિજિયસ વેથી કરે, જે પણ ટેકનિક યુઝ કરતા હોય, બટ દે ડુ ઇટ. તો લોકો એમાંથી બહાર આવે છે, એ લોકો એવું કરતા નથી. તો પાર્થભાઈ જ્યારે લેક્ચર લીધેલું ત્યારે કીધું કે આવી રીતે કસમ ખવડાવે, આમ કરાવે, પણ એ પછી જ્યારે વ્યક્તિ એન્વાયરમેન્ટમાંથી બહાર આવી જાય ત્યારે પાછો હતો એનો એ થાય. એટલે તમે ઘર લેવલે એને કસમ ખવડાવો અને તમે એમ કહો કે માતાજીના સોગંદ છે ને આ એ બધું તો ન ચાલે. એ એન્વાયરમેન્ટ કે જ્યારે કમ્યુનિટીમાં જાય છે, કે ભાઈ એની સભા થતી હોય ત્યારે જાય છે રિલિજિયસ, ત્યારે જ્યારે એ વાત થાય છે ત્યારે સ્ટોરીની રીતે એને જણાવવામાં આવે છે, રાધર દેન ડાયરેક્ટ પિન પોઈન્ટ કરી. તો એ વસ્તુ કાફી પોસિબલ છે, એ વસ્તુ શક્ય થઈ શકે છે. તો એ આપણે જે ત્રણેય લેવલ ઉપર જે કામ કરવાનું છે એ વસ્તુ કરવાનું છે. પછી રાષ્ટ્રીય કાર્યક્રમોની વાત કરીએ તો એવો કયો હતો, એનું નામ આપી શકો તમે, કે નેશનલ લેવલે એવો કયો પ્રોગ્રામ ચાલુ છે જે આ અવેરનેસ માટે કામ કરે છે?
NAPDDR. તમને હિન્ટ આપું, એનું ફૂલ ફોર્મ મને જણાવો. NAPDDR. નેશનલ હા સર 2018માં સામાજિક મંત્રાલયે પ્રોગ્રામ સ્ટાર્ટ કર્યું હતું. યસ, નેશનલ એક્શન પ્લાન ફોર ડ્રગ ડિમાન્ડ રિડક્શન, NAPDDR. બરાબર. આજે મેં તમારી મૌખિક એક્ઝામ લીધી છે એટલે ખ્યાલ આવે તમને કે આમાં કેટલું કામ કરવાની જરૂર છે, કે આપણે ક્લાસ અટેન્ડ કરીએ પછી પાછું આપણે એને રિવાઇઝ પણ કરવાની જરૂર છે. ઉપરાંત તમારે પોતે પણ એ સેલ્ફ રિસર્ચ કરી સ્ટડી કરીને આ કરતું રહેવું જોઈએ. એવું નથી કે ફક્ત 4 ક્લાસ થયા અને આપણું કામ પૂરું થઈ ગયું. તમારે પોતાને પણ ગૂગલમાં સર્ચ કરવું પડશે. બીજા પણ આવી કઈ સ્કીમ ચાલુ છે, નેક્સ્ટ ક્લાસમાં આવીને તમારે મને જણાવવું પડશે કે બીજું ગવર્મેન્ટ લેવલે શું થાય છે, એ મને તમે જણાવો. એ બધા માટે ટાસ્ક છે જે અહીંયા અવેલેબલ છે, કે ગવર્મેન્ટની અત્યારે સ્કીમ છે એ શું ચાલે છે, સ્ટેટ લેવલે કઈ કઈ સ્કીમ ચાલુ છે, જે પણ કન્ટ્રી લેવલે કઈ પણ ચાલુ છે, બધા વ્યક્તિએ એ નેક્સ્ટ ટાઈમ આવી અને એમાં કન્ટ્રીબ્યુટ કરવું પડશે. કારણ કે હવે મેં ઘણું બધું અહીંયા ટીચિંગ કરાવી દીધું. હવે મને એવું લાગે છે કે હવે મારે થોડુંક તમને એ વર્ક આપવું પડશે, તો તમે એમાં ઇન્વોલ્વ થશો તો રિસ્પોન્સિબિલિટી આવશે. કારણ કે લાસ્ટ મોમેન્ટે આમાં કઈ વસ્તુ નહીં થાય. એ એવરી ડે થોડું 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 તમે કરશો ત્યારે કમ્પાઉન્ડ ઇફેક્ટ આવશે. સો દેટ્સ ધ થિંગ. સો હું પણ આ કોર્સ છે એ ફર્સ્ટ ટાઈમ ભણાવું છું, તો એની માટે પણ હું કેટલો એફોર્ટ કરું છું. હું પણ કેટલા લિટરેચર, કેટલું મટીરિયલ, રાતે લેટ લાઇટ સુધી ટાઈમ ન હોય તો આવીને હું એ કરું છું, પીપીટી આવી તૈયાર કરું છું. અધરવાઇઝ હું પણ ચાલે, ઓકે ફાઇન. તો એવું નથી, જો કરવું છે તો આપણે વ્યવસ્થિત દિલથી કરવું છે, બહુ સરસ રીતે ડેડિકેશનથી કરવું છે, કે ખરેખર આપણને એમ થાય કે નહીં આપણે આ વસ્તુ કરી, આપણને સેટિસ્ફેક્શન મળે અને વી કેન ડુ સમથિંગ ફોર ધ સોસાયટી. કારણ કે આપણે ફક્ત ડિગ્રી માટે નથી, ડિગ્રી તો બધા પાસે છે, બધા પોતાના કામ કરે જ છે. અહીંયા કોઈ એવા સ્ટુડન્ટ નથી કે જેમને એ માટે એમ્પ્લોયમેન્ટ માટે આવેલા છે. આ કોર્સ કરવાનું શું રીઝન છે? તો આ કોર્સ કરવાનું રીઝન કંઈક તો હશે ને તમારી પાસે, કે તમે શું કામ આ કોર્સ કરો છો. તો એ રીઝન પણ હું નેક્સ્ટ ટાઈમ તમને પૂછીશ. બરાબર, એ રીઝન પણ પૂછીશ. ધેટ શુડ બી ધેર. અને હોમવર્ક તમારું એ રહેશે કે ગવર્મેન્ટ અત્યારે કયા પ્રોગ્રામ ચલાવે છે, અલગ અલગ સ્ટેટમાં કયા પ્રોગ્રામ સ્ટેટ લેવલે ચાલુ છે, એનું તમારે થોડું બ્રીફ આપવાનું કે આ પ્રોગ્રામનું નામ છે, ક્યારે લોન્ચ થયો અને એ પ્રોગ્રામ શું છે, કેવી રીતે એ કામ કરે છે, તો બ્રીફમાં. તો એ તમને તમારે સર્ચ કરવું પડશે. એટલે સર્ચ કરશો એ પ્રોસેસમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામની રીલ જોતા હોય એની જગ્યાએ 1 કલાક વોટ્સએપમાંથી આ સર્ચ ઉપર તમારે આપી દેવું. સો એ તમને આ નોલેજ ગેઇન કરવામાં ડેફિનેટલી હેલ્પ કરશે. કારણ કે તમારે નોન પ્રોડક્ટિવ ટાઈમ જ આપવાનો છે, પણ એમાં તમને યાદ રહેશે. કે હું તો તમને લેક્ચર લઈશ એમાં તમને થોડું ઘણું યાદ રહેશે, પણ જ્યારે તમે પોતે સર્ચ કરશો ત્યારે એનું રિઝલ્ટ તમને વધારે સારું મળશે, ત્યારે તમને સમજવામાં મજા આવશે. એવું નહીં હોય કે તમે ટેબ્યુલર આશાની જેમ આ ક્લાસમાં આવો છો અને બધી વસ્તુ નવી જ લાગે છે, પણ તમને ત્યારે જે આવશો તો તમને યાદ આવશે કે યસ આ મેં સ્ટડી કરેલું, આ હતું, આવી રીતે હતું. સો દેટ ઇઝ હાઉ થિંગ વિલ. તો એ આપણે નેક્સ્ટ ટાઈમ માટે રાખીએ. અને હવે હું મારી સ્ક્રીન શેર કરું છું. સો આજે પાછા આપણે એ 3rd યુનિટમાં આપણે આગળ વધીએ. એટલે શું છે કે કારણ કે 3rd યુનિટ બહુ નાનું છે, બટ છતાંય મેક્સિમમ ડિટેલમાં હું જેટલું એમાં કવર થાય એ બધી જ વસ્તુ હું એમાં કવર કરવાનો પ્રયત્ન કરું છું, કે એકદમ શું છે કે એ બાબતે ખ્યાલ આવે તમને, કે આપણે મેક્સિમમ માઇન્યુટ લેવલે પણ એમાં જો ઇન્ફોર્મેશન આપીએ તો શું છે કે એ બધું રિમાઇન્ડ થઈ શકે, પાછું યાદ થઈ શકે, એવી રીતે છે. સ્ક્રીન શેર મેં કરેલી છે, બટ ટાઈમ લાગે છે. હવે સ્ક્રીન દેખાય છે, હવે આવે છે. યસ. સો આપણે જે છે એ અગેન જે આપણે 2 એક્ટની વાત કરેલી, હવે એ એક્ટમાં જે છે ને એ આપણે ઓર ડિટેલમાં આપણે એની વાત કરીએ એક્ટ બાબતે, NDPS એક્ટની. સો
સો અહીંયા એવું છે કે એનડીપીએસ એક્ટની જ્યારે આપણે વાત કરીએ છીએ તો એમાં 1985માં આ જે છે એ ફર્સ્ટ ગવર્મેન્ટે એને ઇન્ટ્રોડ્યુસ કરેલી, અમલમાં લાવેલી. તો એનું મેઇન પર્પઝ એ જ હતો કે નશીલા દ્રવ્યો છે અને જે માનસિક પ્રભાવક પદાર્થો છે એટલે સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ એનું અધિનિયમ 1985 જે ભારતનું મુખ્ય કાયદાકીય સાધન છે, જે નશીલા પદાર્થો અને માનસિક પ્રભાવક દવાઓના ઉત્પાદન, વિતરણ, ઉપયોગ અને વેપારને નિયંત્રિત કરે છે. એમાં ચારેય વસ્તુ આવી જાય છે, બરાબર. હવે આ કાયદો જે છે એ સંયુક્ત રાષ્ટ્રના આંતરરાષ્ટ્રીય કરારો જેવા કે સિંગલ કન્વેન્શન ઓન નાર્કોટિક્સ ડ્રગ્સ, આ નામે તમારે યાદ રાખવું પડશે, 1961, આ ઇન્ટરનેશનલ લેવલે છે. સો ઇન્ટરનેશનલ પણ તમારે ઇન્ફોર્મેશન એ આપવાની છે. પછી સિંગલ કન્વેન્શન ઓન નાર્કોટિક ડ્રગ્સ 1961 એ થઈ ગયું. પછી કન્વેન્શન ઓન સાયકોટ્રોપિક સબસ્ટન્સ 1971 અને યુએન કન્વેન્શન અગેન્સ્ટ ઇલિસિટ ટ્રાફિક ઇન નાર્કોટિક ડ્રગ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ 1988 એના અનુરૂપ બનાવવામાં આવ્યો હતો. એટલે આ ત્રણેય વસ્તુ જે છે એ ત્રણેયમાંથી જે બેસ્ટ વસ્તુ હતી એ બધી લઈ અને આ એનડીપીએસ એક્ટ 1985માં બનાવવામાં આવેલો. હવે 1985 પહેલા શું હતું એ પણ થોડું આપણને બેકગ્રાઉન્ડ ખ્યાલ હોવો જોઈએ કે એવું નહોતું કે 1985માં જ સ્ટાર્ટ થયું, એ પહેલા કાંઈ હતું. એ પહેલા પણ ભારતમાં જે છે એ જૂના કાયદા હતા, જેવા કે આપણે અફીણ અધિનિયમ 1857, એટલે બ્રિટિશર્સના ટાઈમે જ્યારે એમનો રૂલ હતો અંગ્રેજોનો, દેન અફીણ અધિનિયમ પાછો એ રિફાઇન્ડ થયેલો 1878 એન્ડ ડ્રગ્સ અધિનિયમ 1930. એટલે આ બધા જ હતા, પણ એ શું હતા કે છૂટા છવાયા હતા. પછી ડ્રગ્સનો પ્રકાર, ડ્રગ્સનો બિઝનેસ, પછી એ બધું એટલી રીતે વ્યાપક રીતે આખું ચેન્જ થયું અને બદલી ગયું કે આટલા જે હતા એ સફિશિયન્ટ ન હતા. એટલે ઓર એમાં જે છે એ બેટરમેન્ટ કરવા માટે જે છે એ એનડીપીએસ એક્ટ લાવવામાં આવ્યો, જે કે વ્યાપક રીતે બધી વસ્તુ કવર કરે અને સ્ટ્રોંગ હોય, સશક્ત હોય, કે એટલો પાવરફુલ હોય કે લોકોને ડર લાગે એ વસ્તુ કરતા કે એ વસ્તુમાં ઇન્વોલ્વ થતા. સો બેઝિકલી જે છે એ પર્પઝ એ હતો કે તમે સ્ટ્રોંગ બનાવો, એટલે શું છે કે એને કારણે લોકો ક્યાંક ને ક્યાંક જે છે એ એને ડર ઊભો થાય, ઓછું એમાં ઇન્વોલ્વ થવાનું કરે છે, એ વસ્તુ થઈ જાય. હવે એમાં આગળ આપણે વાત કરીએ તો એના શું બેઝિકલી અધિનિયમ છે, એના મુખ્ય હેતુ શું હતા? તો એક તો છે દવાઓનું ઉત્પાદન, માલિકી, વેચાણ, ખરીદી, પરિવહન અને ઉપયોગ પર પ્રતિબંધ મૂકવો, જો કે માત્ર તબીબી અથવા વૈજ્ઞાનિક હેતુઓ માટે મંજૂરી આપે છે. એટલે ઇલીગલ જે ડ્રગ્સનું ઉત્પાદન ને બધું જે ચાલુ હતું એની ઉપર ટોટલી તમે બેન મૂકો, એક્શન લ્યો. અને જે રિસર્ચમાં જોઈએ, જેમ કે આપણને ખબર છે કે મેડિકેશન્સમાં, ફાર્મામાં આ વસ્તુ ઉપયોગ થાય છે, તો એને જે છે એ મુજબ મંજૂરી આપવામાં આવે અને જેટલો ઉપયોગ જરૂરી હોય એટલું જ આપવામાં આવે. પછી કાયદેસર તબીબી અને ઔદ્યોગિક ઉપયોગને નિયમિત કરવો. પછી ગેરકાયદેસર દવા વેપારને અટકાવવો અને આંતરરાષ્ટ્રીય કરારોનું પાલન કરવું અને કેન્દ્રીય તથા રાજ્ય સ્તરે સંકલન સુનિશ્ચિત કરવું. એટલે સેન્ટ્રલ અને સ્ટેટ બે લેવલે આમાં જે છે એ કામ કરવું પડશે, કારણ કે જો સિંકમાં કામ નહીં થાય તો આ વસ્તુ જે ઇમ્પ્લિમેન્ટેશન છે એ સક્સેસ નહીં થઈ શકે. અને નશાબાધિત વ્યક્તિઓના ઉપચાર અને પુનર્વસનને પ્રોત્સાહિત કરવું. સો આ બેઝિકલી જે છે આ બધા જ એના ઉદ્દેશો જે છે એ એના ઉદ્દેશો એમાં હતા કે કઈ રીતે આને આપણે વસ્તુ આગળ કરી શકીએ. પછી આગળ એમાં ચર્ચા કરીએ તો એની મુખ્ય વ્યાખ્યાઓ આપણે જો જોઈ લઈએ તો શું શું છે એમ મુખ્ય વ્યાખ્યાઓ, કારણ કે આપણે ડ્રગ્સની તો વાત કરીએ પણ ડ્રગ્સ એટલે શું એમ,
એકચ્યુઅલી આપણે ક્લેરિટી હોવી જોઈએ ને. તો એક તો આવી જાય કે નશીલા દ્રવ્યો એટલે નાર્કોટિક ડ્રગ્સ. સો નાર્કોટિક ડ્રગ્સમાં ક્યાં ક્યાં આવે એ કોઈ આમાં મને જણાવી શકશે કે એક્ઝામ્પલ આપો નાર્કોટિક ડ્રગ્સની અંદર ક્યાં ક્યાં ડ્રગ્સ આવે જેના તમે નામ આપી શકો? દારૂ છે, અફીણ છે, હમ દારૂ ક્લોનાઝેપામ છે, સર, અફીણ છે. ક્લોનાઝેપામ. બરાબર. ક્લોનાઝેપામ સર, ક્લોનાઝેપામ. ઓકે. અને અલ્પઝરામ, હમ એ બીજું થોડું જે છે એ નેક્સ્ટ લોરાઝેપામ. એ નેક્સ્ટ વાળામાં આવશે. બેઝિકલી નાર્કોટિક ઓકે, જે સોરી સર. નશીલા દ્રવ્યો જે છે એટલે શું હા થાય કે અફીણ, બરાબર છે, હા, તો અફીણ આવી ગયો. પછી એની અંદર કોકા પાન. ચરસ, ગાંજો, હા, યસ, ચરસ, ગાંજો, કરેક્ટ. બ્રાઉન શુગર સર. દારૂ, તમાકુ. તમાકુ sir. યસ, એટલે તમાકુને નથી ગણવામાં આવતું અને દારૂ ખરું પણ તમાકુને એની અંદર ઇન્વોલ્વ નથી કરતા. પછી મોર્ફિન. હશીશ આવે હશીશ હા, એ તો બધા આવે જ. હેરોઈન છે, કોકેન છે. હશીશ મારી જુવાના હા, યસ, એ બધા જ નશીલામાં મારી જુવાના હા, કરેક્ટ. એ બધા નશીલામાં આવી જાય, બરાબર ને? એટલે એ તો એક એ થઈ ગયું. પછી માનસિક પ્રભાવક પદાર્થો એટલે સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ. એટલે સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ એટલે શું? શું તમે એમાં સમજો છો? એનો મતલબ શું થાય? સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ જે બ્રેનમાં કોઈ જે બ્રેનમાં કઈ ઇફેક્ટ એની કોઈ અલગ પ્રકારની કરાવડાવે. કરેક્ટ, કરેક્ટ, યસ, એકદમ સાચું કીધું કરિશ્મા મેડમ. એટલે બેઝિકલી જે તમારું બ્રેન છે, પછી તમારું બિહેવિયર છે, મન છે, વર્તન છે, એની ઉપર ડાયરેક્ટ અસર કરે. તો એનું કોઈ એક્ઝામ્પલ? એલએસડી. સિગરેટ પીને માણસને અમુક ટાઈપનું યસ, એ થોડું આપણે જે છે એને સાયકોટ્રોપિકમાં ન લઈએ. એનાથી નિકોટિનથી અસર ડેફિનેટલી થાય, બટ સાયકોટ્રોપિક એટલે સીધું જ એની મતલબ ઇમિડિયેટ ઇફેક્ટ હોય. જેમ કે આપણે મૂવીઝમાં ને આપણે વેબ સિરીઝમાં ને જોઈએ કે પેલો આમ પાવડર કરી અને આમ શોટ લે એટલે એને પછી કંઈક અલગ જ ઇમેજિનેશન, અલગ જ વર્લ્ડમાં એ વયા છે. ઇમિડિયેટ એની ઇફેક્ટ એમ. એટલે સીધું જ પછી એ વ્યક્તિ જે છે એ મોર્ફિન સર. નહીં, મોર્ફિન નો આવે, કારણ કે મોર્ફિન ને નશીલા દ્રવ્યોમાં આવે. ધીમે ધીમે જે છે ને નશો. હવે તમે સમજો કે એલ્કોહોલ છે, તો એલ્કોહોલ કાંઈ એક કોઈ ડ્રિંક કરીને એને ઇમિડિયેટ નથી અસર થતી. એ 4, 5, 6 પેક પીવે પછી ધીરે 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 એનો નશો આવે. એટલે હાથ બ્રાઉન શુગર હાથ સર, બ્રાઉન શુગર, હાથ બ્રાઉન હાથ શુગર. ઉપર મૂકીને નાકથી સૂંઘી પેલું હા, યસ, નાક દ્વારા ખેંચીને લઈ પેલું ગાંજો વાઈટ સર, ગાંજો. નહીં હેરોઈન કે સુગર કે કઈ નહીં, એ એની પ્રકાશભાઈ એની સાચું જેટલી કીધું. અસર આવી જતી હોય એમની ભાંગ, આંખમાં મગજમાં ભાંગ એલએસડી, સર. નો, એલએસડી માંગ નહીં. નહીં, એલએસડી, પછી આવે એમ્ફેટામાઇન, પછી એમડીએમએ. આ બધા ઘણા બધા આવા જે નામ છે, આ બધા એક્ઝેક્ટલી એ પછી ઇન્જેક્શનથી લોકો લે, રાઈટ? ઇન્જેક્શનથી ડોઝ લે છે. તો એ એમાં સીધું જ બ્લડ હા સ્ટ્રીમમાં જાય એટલે ઇમિડિયેટ એની ઇમ્પેક્ટ આવે. પછી પાવડર ફોર્મમાં સીધા તમે સૂંઘ્યા એટલે સીધો જ એને એ અલગ જ લેવલે વ્યક્તિ વયો જાય, સેન્સીસમાં ન રહે. એટલે સીધું જ એનું બિહેવિયર, કારણ કે પહેલા એ બ્રેઇન ઉપર અસર કરે. એટલે બ્રેઇન ઉપર પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ, આ બ્રેઇનનું સીઈઓ છે, એટલે તમારું કોગ્નિટિવ ફંક્શનિંગ બંધ કરી દે. એટલે તમારું જે સેન્સીસ, જે લોજિક છે, એ કામ કરવાનું બંધ થઈ જાય અને પછી એને અસર દેખાડે બિહેવિયરમાં. એટલે એ વસ્તુ જે છે એ સાયકોટ્રોપિક સબસ્ટન્સ. તરત જ ત્રણેય અસર થઈ જાય હા, એટલે સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ છે એમ, કે સીધું તમારું જે છે બ્રેઇન ઉપર સીધા જ અસર કરે છે. અને ગેરકાયદેસર વ્યાપાર એટલે થર્ડ ઇલિસિટ ટ્રાફિક જે કહીએ, અને જે કાયદા વિરુદ્ધ
દવાનું ઉત્પાદન થાય, વેચાણ, માલિકી, પરિવહન કે પછી નાણાકીય સહાય, તો એ આ બધી જે છે એ બધી વસ્તુ ક્યાંક ને ક્યાંક એમાં અસર કરતી હોય છે. હવે એનડીપીએસ જે અધિનિયમની જે આપણે વાત કરીએ તો એની રચના થઈ, તો એમાં શું શું છે? તો બેઝિકલી એમાં 5 ચેપ્ટર છે, એટલે 5 અધ્યાય છે અને 83 કલમો છે. બરાબર, 5 અધ્યાય, 83 કલમો, જે દવા નિયંત્રણના તમામ પાસાઓને આવરી લે છે. સો એમાં આપણે જો એના કે 83 કલમ તો ઘણી બધી થાય, એવી આપણે કોઈ અંદર ડિસ્કસ કરવાની જરૂર નથી, બીકોઝ આપણે કોઈ લોના સ્ટુડન્ટ નથી. બટ એક જે 5 ચેપ્ટર્સ છે એ બેઝિકલી શું છે, એના હેડિંગ્સ શું છે, એ બાબતે જો આપણે ચર્ચા કરીએ તો અધ્યાય પહેલો જે ચેપ્ટર 1 છે એમાં પ્રારંભિક વ્યાખ્યાઓ છે કે ભાઈ આ શું છે. નાર્કોટિક્સની અંદર જે મેં તમને હમણાં જણાવ્યું એ મુજબના એક્ઝામ્પલ કે એની અંદર શું શું આવે, ડ્રગ્સની અંદર ઇલિસિટ ડ્રગ્સ, ઇલિસિટ ટ્રાફિકિંગ, એ બધું. પછી સેકન્ડ છે એ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એનસીપી, એની સત્તાધિક સંસ્થાઓની રચના, એટલે એ એનું બેકગ્રાઉન્ડ આપશે કે કેવી રીતે આ એનસીબી એનું શું કામ છે, એવી રીતે. પછી થર્ડ ચેપ્ટર છે એ ઉત્પાદન, વેચાણ અને વિતરણ માટેના નિયમો, એ એમાં ડિફાઇન્ડ કરેલા છે કે લીગલી આ કામ કેવી રીતે આમાં થઈ શકે, કેવી રીતે આનું ઉત્પાદન થવું જોઈએ, ક્યાં એનો ઉપયોગ થવો જોઈએ, કોને આ મળવું જોઈએ, કેટલી માત્રામાં મળવું જોઈએ. તો એ બધી જ વસ્તુ જે છે એ એમાં છે. પછી ફોર્થ ચેપ્ટરમાં છે ગુનાઓ અને સજાઓ. એટલે ફોર્થ ચેપ્ટરમાં મેન્શન કરેલું છે કે કયા કયા ગુનાઓ કરવામાં આવે તો જે છે એ વ્યક્તિને એ ગુનાઓ ગણાય છે અને એની કઈ સજાની જોગવાઈ છે. તો એ એક વસ્તુ થઈ ગઈ. પછી જે છે ફિફ્થ ચેપ્ટર એ તપાસ, પછી સર્ચ અને સીઝર સંબંધિત પ્રક્રિયાઓ. એટલે એમાં ક્લિયરલી મેન્શન છે કે ભાઈ તમે જે છે એ કેવી રીતે કોઈનું ચેક તમે કરી શકો, પછી સીઝ કરવું હોય તો કેવી રીતે થાય, તો એ બધી જ ટેકનિકલ પ્રોસેસ આખી એમાં મેન્શન છે. તો હવે મુખ્ય જોગવાઈ અને આપણે જો સજાઓની વાત કરીએ તો અહીંયા પણ જે લખેલી છે કે ધારા 3, એટલે કેન્દ્ર અથવા રાજ્ય સરકાર શંકાસ્પદ તસ્કરો સામે અટકાયત આદેશ જારી કરી શકે છે. આ જે છે એ ધારા 3 છે, જે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. પછી ધારા 9 ને 10, એટલે અટકાયત સમયગાળો, કે કેટલા સમય સુધી આ વસ્તુ થઈ શકે. તો સામાન્ય કેસોમાં 1 વર્ષ સામાન્ય હોય કે એ વ્યક્તિએ કન્ઝ્યુમ ન કરેલું હોય અને એની પાસેથી ઓછી માત્રામાં એની પાસેથી આ મળેલું હોય ડ્રગ, તો એની માત્રા પણ નક્કી હોય છે. તો આ વ્યક્તિ જે છે એ ગંભીર નથી એમ, એટલે એ કદાચ મિસ્ટેકથી આવી ગયું હોય કે ફર્સ્ટ ટાઈમ ઓફેન્ડર હોય, તો એની માટે થોડું લીવરેજ રહે છે. બીકોઝ શું છે કે જો એ વ્યક્તિને સ્ટ્રિક્ટ ભૂલથી એ વ્યક્તિ એમાં સપડાણો હોય કે ટ્રાયલ માટે જતો હોય અને જો એને બહુ સ્ટ્રિક્ટ સજા કરવામાં આવે તો શું છે કે એ ક્રિમિનલ બની જતો હોય છે. તો એને ક્રિમિનલ નથી બનાવવાનો, બટ એને એ અહેસાસ કરાવવાનો છે કે મેં આ ભૂલ કરેલી છે અને મારે જે છે આ વસ્તુ રિપીટ નથી કરવાની, એટલા માટે મને આટલી સજા મળી છે. એટલે અત્યારે તો આટલી જ સજા મળી છે, પણ જો આગળ હું કરીશ તો મારી લાઈફ જે છે એ બરબાદ થઈ શકે, એ એને અંદાજો આપવા એક ટ્રેલર દર્શાવવામાં આવે છે. પછી ગંભીર અને આંતરરાષ્ટ્રીય કેસોમાં 2 વર્ષ સુધી, એટલે એ એવા જે હોય ઇન્ટરનેશનલ, આપણે આ જોઈએ છીએ કે એરપોર્ટમાંથી લઈ આવે છે ડ્રગ્સ અને પકડાઈ જતા હોય છે, કસ્ટમના થ્રુ પકડાઈ જતા હોય છે, તો એ કેસોની અંદર અપ ટુ 2 યર્સ જે છે એ એમાં પનિશમેન્ટ મળી શકે છે. પછી ન્યાયિક સમીક્ષા, જેમાં ધારા 8 to 11, તો એમાં શું છે તો કે સલાહકાર બોર્ડ દ્વારા 3 મહિનાની અંદર ફરજિયાત સમીક્ષા અને માન્યતા. અને ચોથું છે અધિકારો અને રક્ષણ, એ ધારા 5 થી 7, એટલે અટકાયત પામેલા વ્યક્તિને કાયદેસર પ્રતિનિધિત્વ અને અપીલના અધિકારો, એટલે એ એમને ડિપેન્ડ કરી શકે એમ એ વસ્તુ એમાં છે. એટલે
દવાઓની, હવે આપણે દવાઓની માલિકીની અને એની વાત કરીએ તો દવાઓની માલિકી અને વેપાર કોઈ કરતું હોય કે એ ઓલરેડી એમાં ઇન્વોલ્વ છે, તો જો નાની માત્રામાં હોય તો અગેન એને 1 વર્ષ સુધી કઠોર સજા થાય અથવા 10,000 સુધી દંડ. મધ્યમ માત્રામાં હોય તો 10 વર્ષ સુધી કેદ અને 1 લાખ સુધી દંડ. અને જો ઓર મેજર માત્રામાં હોય, યુજ એમની પાસે જે સપ્લાયનો જથ્થો હોય, ડિસ્ટ્રીબ્યુટર બહુ મોટો હોય, તો 10 થી 20 વર્ષ સુધી કેદ અને 2 લાખ અથવા એનાથી વધુ દંડ. એ તો એક થઈ ગયું. પછી હવે કોઈ એને ફાઇનાન્સ કરે છે, ડ્રગની ફેક્ટરીને ફાઇનાન્સ કરે છે કે પછી ઇલિસિટ ટ્રાફિકિંગ માટે જે છે આ ડ્રગના, એમને એ પ્રમોટ કરે છે, એને નાણાકીય સહાય પૂરી પાડે છે, તો એની માટે જે છે એ 10 થી 20 વર્ષની કેદ એ લોકોને થઈ શકે છે. પછી મૃત્યુદંડ, એટલે એક્સ્ટ્રીમ કેસની અંદર જે 1989માં જે સુધારો કરવામાં આવ્યો એક્ટમાં, એમાં એ ક્લિયર છે કે પુનરાવર્તિત ગંભીર ગુનાઓ માટે રજૂ. એટલે પછી શું છે કે વ્યક્તિને પહેલા નાની સજા મળેલી છે, બટ હી ઇઝ અ હેબિચ્યુઅલ ઓફેન્ડર, ઇઝ અ ક્રિમિનલ. તો એ ક્રિમિનલ જે છે એ હવે સુધરવાનું નથી, એ સોસાયટી માટે ઓર ખતરારૂપ છે. એટલે એના માટે એને ત્યાં જે છે ડેથ પેનલ્ટી સુધી આ વસ્તુ મળી શકે છે. જામીનની વાત કરીએ તો એનડીપીએસ કેસો જે છે એ અજામીન પાત્ર છે, નોન બેલેબલ. એટલે આટલું સ્ટ્રિક્ટ રાખેલું છે, અને એ આપણે કેસમાં શાહરૂખ ખાનના છોકરાના કેસમાં આર્યન ખાનમાં જોઈએ એટલી, અને કોઈ પણ એમાં જોઈએ એકવાર સપડાઈ જાય એટલે પછી એમને બેલ મળવામાં લોઢાના ચણા થઈ જાય. ગમે એવા ટોપ લોયર તમે લઈ આવો તોય શું, કારણ કે એ એક્ટ જ એટલો પાવરફુલ બનાવેલો છે કે વ્યક્તિ પછી શું છે કે થથરી જાય એ બાબતે વિચારતા કે આપણે આ કરી. મર્ડર કે બીજા કોઈ રેપ કે એમાં આપણે જોઈએ છે કે બેલ મળી જતા હોય છે, તો એનાથી પણ આ સ્ટ્રિક્ટ પનિશમેન્ટ આમાં રાખેલી છે. એટલે તમે વિચાર કરો કે કેટલી આ વસ્તુ પાવરફુલ છે. એટલે છતાંય લોકો જ્યારે ઓફેન્ડર બની જાય છે તો એને કોઈ ડર હોતો નથી. એટલે એ મુજબની આ વસ્તુ છે. પછી સાબિતીનો ઓનસ, હવે એમને કોઈ પ્રૂફ આપવું છે, તો પ્રૂફ કે ભાઈ આમાં સપડાયેલા છે, તો એની માટે એ જે ઓનસ છે એ ટોટલી જે આરોપી છે એની ઉપર છે, એમાં બીજું કોઈ સપોર્ટ નહીં કરે. જે આરોપી છે એને એ પ્રૂવ કરવું પડશે પોતાની નિર્દોષતા. બીજા કેસોમાં તો કોઈ એમને સપોર્ટ કરે, અહીંયા કોઈ સપોર્ટ એક્સેપ્ટ કરવામાં આવશે નહીં. સો આટલું સ્ટ્રિક્ટ જે છે એ આમાં જોગવાઈ ક્લિયરલી આપેલી છે. પછી આગળ આપણે વાત કરીએ તો એમાં સુધારા પણ જે છે એ અમેન્ડમેન્ટ્સમાં આગળ થયેલા છે કે કયા કયા ટાઈપના જે છે એ સુધારા આ અમેન્ડમેન્ટમાં થયા. બિકોઝ એક શું છે કે થોડું થોડું આગળ જ્યારે વધતું જાય તો એમાં સુધારા પણ થતા હોય છે. તો એનડીપીએસમાં જે સુધારાની આપણે વાત કરીએ તો પહેલી વસ્તુ 1988માં, 85માં, હવે ટાઈમ લાઈન આ તમે યાદ રાખજો કે 1985માં એક્ટ જે છે એ ઇમ્પ્લિમેન્ટ થયો, 1988માં એમાં સુધારો થયો. તો સુધારામાં શું થયું તો કે આંતરરાષ્ટ્રીય દવા વેપાર સામે કડક પગલાં, એટલે આ એમાં પહેલા સુધારો થયો. પછી 2001માં પાછો એમાં જે છે એ સુધારો થયો. તો એમાં શું થયું કે નાની અને વ્યાપારી માત્રા વચ્ચે તફાવત કરી દંડ પ્રામાણિક બનાવ્યું. પહેલા એમાં ક્લેરિટી નહોતી કે માત્રા કેટલી હોવી જોઈએ, નાનું કોને કહેવાય, મધ્યમ કોને કહેવાય, પણ એ પછી એમાં ક્લિયર કરી અને પછી દંડમાં પણ એમાં વધારો થયો. પછી 2014માં સુધારો થયો, 13 વર્ષ પછી. શું તો કે પેઇન મેનેજમેન્ટ માટે મોર્ફિન જેવી દવાઓની કાયદેસર ઉપલબ્ધતા. એટલે મિત્રો કેન્સર ને એ રિસર્ચ જેવી રીતે આગળ વધતું ગયું, તો એ રિસર્ચમાં જે છે એ ખ્યાલ આવ્યો કે મોર્ફિનનો તો ઉપયોગ વધારે જરૂર છે. સો એની જે છે પરમિશન આપવી જ પડશે. સો એટલા માટે એની લીગલ પરમિશન ગવર્મેન્ટે આપી અને એ એક્ટમાં એ ફેરફાર કર્યો. પછી 2021માં ફાઇનલ એક સુધારો કર્યો, જેમાં નવા પ્રકારના કૃત્રિમ નશીલા પદાર્થો એટલે સિન્થેટિક ડ્રગ્સ
ને આવરી લેવાય. હવે એક તમારું હોમવર્ક એ પણ છે કે સાયકોટ્રોપિક સબસ્ટન્સીસના મેં 2-3 નામ આપેલા છે, બરાબર. હવે બીજા કયા કયા સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ છે? કારણ કે તમે આ ફિલ્ડમાં આવતીકાલે તમે કાઉન્સેલર બનવાના છો, તો અત્યારના મુજબ એ જે ડ્રગ્સ કન્ઝ્યુમ થતા હોય એનું તમને ખ્યાલ હોવો જોઈએ કે કયા કયા ડ્રગ્સ જે છે એના નામ શું છે, એ તો ખ્યાલ હોવો જ જોઈએ. તો એ જે છે એ તમારું હોમવર્ક છે કે એ નામ પણ તમારે એક નામ અહીંયા જેટલા પણ ક્લાસમાં હાજર છે એ એક નામ લઈ અને એ આવશે. MDMA, એમ્ફેટામીન એ તો મેં કહી દીધા, એ રિપીટ ન જોઈએ. બીજા ઘણા બધા સિન્થેટિક ડ્રગ્સ છે. તો જે આપણે આવતીકાલે પાછો ક્લાસ કરશું તો એમાં જે છે એ દરેક વ્યક્તિએ એક મને ડ્રગનું નામ જે સિન્થેટિક સાયકોટ્રોપિક સબસ્ટન્સ છે એ પણ આપવાનું છે. તો આ તમારું સેકન્ડ હોમવર્ક છે, નોટ કરી લેજો. એવરીબડી શુડ હેવ ટુ ડુ ઇટ. એમાં કોઈ એવો ઓપ્શન નથી. બેન્ઝોડાઇઝેપિન હા, એ થાય, એ વસ્તુ થાય, પણ બીજા બેન્ઝોડાઇઝેપિન સર. પણ યસ, ઇટ ઇઝ વેરી પોપ્યુલર. સી આ શું છે કે બહુ કોમન વસ્તુ ને પોપ્યુલર છે. અમુક એવા સિન્થેટિક ડ્રગ્સ છે, હા સર, જે ડિપ્રેશનમાં હોય એને રાઈટ, કરેક્ટ, એ એમાં યુઝ કરે છે ઇલીગલ ઓવર ધ કાઉન્ટર કરીને, એટલે એ થાય છે એમાં યુઝ. બટ આ જે આપણે વાત કરીએ ને કે સિન્થેટિક ડ્રગ્સ, સો એ શું છે કે એ તો ડાયરેક્ટ નુકસાન જ પહોંચાડે છે. પહેલું તો શું છે કે લીગલ છે, ડોક્ટર દ્વારા પ્રિસ્ક્રાઇબ થાય છે, અને પછી એનો ઇલીગલ યુઝ સ્ટાર્ટ થઈ જાય છે. એ એક અલગ કેસ થઈ ગયો. પણ સિન્થેટિક ડ્રગ્સ જે છે એ તો એમાં કોઈ વસ્તુ ઓપ્શન જ નથી, એ તો નુકસાન જ પહોંચાડે છે. પહેલી તો દવા છે અને દવાનો ઇલીગલ યુઝ થાય છે, એટલે ધેટ ઇઝ ડિફરન્ટ. જેમ આપણને ખ્યાલ છે કે કપ સિરપનો નશા માટે ઇઝીલી યુઝ થાય છે. વી ઓલ નો કે એ ઓવર ધ કાઉન્ટર મળે છે, અને નાના યંગસ્ટર્સ, એડોલેસન્ટ્સ, પછી જે લોકો અફોર્ડ ન કરી શકતા હોય એલ્કોહોલ ને બધું, તો એ કપ સિરપનો યુઝ કરે છે. બીકોઝ કપ સિરપ કોઈ વ્યક્તિ કન્ઝ્યુમ કરે એટલે ઊંઘ આવે જ છે, રાઈટ. એટલે એમાં તો એ વસ્તુ એલ્કોહોલનું પ્રમાણ છે. પછી જે છે એ આપણે શું કહેવાય, થિંક વ્હાઇટનર જે છે ને, એ વ્હાઇટનરનો પણ યુઝ કરતા હોય છે. કારણ કે હું જ્યારે મારો પ્રોજેક્ટ માસ્ટર સાયકોલોજીમાં હતો, તો મેં જે છે એ પ્રોજેક્ટ કરેલો જુવેનાઇલ ડેલિક્વન્ટ્સ ઉપર. હું દિલ્હીમાં હતો. સો ત્યાં પ્રયાસ NGO જે છે એ આ કામ કરે છે, બહુ મોટું એનું નામ છે. સો મેં જજની પરમિશન લઈ અને હું ત્યાં ગયેલો, એટલે મારો એ પ્રોજેક્ટ હતો, એટલે મને 1 વીક માટે પરમિશન આપેલી એ બાળકોનું કાઉન્સેલિંગ કરી શકું, એમને પૂછી શકું, એમનો કેસ હું કરી શકું. સો એમાં મને ત્યારે એ વસ્તુ 2011માં મને ખ્યાલ આવ્યો કે આ વ્હાઇટનરનો એ લોકો કન્ઝ્યુમ કરી અને નશા તરીકે ઉપયોગ કરે છે, જે મને ખ્યાલ નહોતો એ સમય, ફર્સ્ટ ટાઈમ. સો સ્ટેશનરીમાં વ્હાઇટનર મળી જાય ઇઝીલી, દેન દે કન્ઝ્યુમ, એ નશાનું કામ કરે છે. એટલે એ તો ધેટ ઇઝ ઓકે, ધીસ ઇઝ ફાઇન. બટ આ જે હું સિન્થેટિક ડ્રગ્સ કહું છું એ તો બહુ ખતરનાક છે. તો એટલા બધા હાર્મફુલ છે કે એનો તો જે કોઈ લિમિટ જ નથી એમ. ઇટ ઇઝ સો સિવિયર એની જે ઇમ્પેક્ટ છે. તો એ તમારે નામ બધાએ એક નામ, ભલે ઓવરલેપ થાય, બીકોઝ એવું નથી કે ઓવરલેપ નહીં થાય, બટ તમારે જે છે એક નામ જણાવવાનું છે આવતીકાલે આવીને. તો આજે આપણે આટલા સુધી રાખીએ, બીકોઝ ઘણું બધું આપણે આજે ડિસ્કશન કરેલું છે, અને સારું એવું ડિસ્કશન થયું, ઇન્ટરેક્ટિવ રહ્યું. અને આવતીકાલે જે છે પાછું આપણે ફાઇનલ કાલે આ ચેપ્ટર, આપણું જે યુનિટ છે એ પૂરું કરશું. એટલે કાલે આપણે એ બાબતે ચર્ચા કરશું કે NDPS એક્ટ છે, પછી જે બીજા એક્ટ છે, તો એમાં શું શું તફાવત છે, શું શું ડિફરન્સ છે, એ પણ કાલે આપણે ડિટેલમાં એને કવર કરશું. અને બાકી મેં જે તમને હોમવર્ક આપેલા છે કે એક તો ઇન્ટરનેશનલ પણ હવે એમાં જોવો, કારણ કે નેશનલ લેવલે માઇટ બી નોટ પોસિબલ કે તમને એટલી બધી સ્કીમ મળે,
ડ્રગ માટે. તો ઇન્ટરનેશનલ પણ શું છે અને નેશનલ પણ શું છે, એક તો એ તમારું હોમવર્ક છે કે કઈ ડિફરન્ટ એજન્સીઝ અને એ આમાં કામ કરે છે કે જે અવેરનેસ ક્રિએટ કરવા માટે કે પ્રોગ્રામ્સ લોન્ચ કરેલા છે. એક તો એ થઈ ગયું. અને સેકન્ડ છે કે બીજી વસ્તુ એ છે કે તમે એક સિન્થેટિક ડ્રગ્સ, સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ એનું બધાએ નામ આપવાનું છે. તો ઠીક છે, તો આજે આપણે વાઇન્ડ અપ કરીએ. આઈ હોપ કે આજે તમને ક્લેરિટી મળી અને આપણું સેશન આજે ફ્રૂટફુલ રહ્યું. અને કાલે પાછું આપણે જે છે ક્લાસમાં કમ્પ્લીટ કરશું. કોઈને કાંઈ ક્વેશ્ચન હોય, કોઈને કાંઈ પૂછવું હોય. સર યસ યસ, બોલો સર, સોનાલી. આ તમારે આ જે પીપીટી છે એ તમે શેર કરી દેજો ને. પીપીટી હું આપણું આ કમ્પ્લીટ કરીશ ને કાલે, પછી હું જે પેલાની અને આ કમ્બાઈન, કારણ કે અલગ અલગ કરવી ન પડે. જેમ મેં પેલા એક સાથે કરેલી ને એવી એ મુજબ હું આખી બે કમ્બાઈન કરી અને કાલે આપણું જેવો ક્લાસ પૂરો ઓકે. થશે પછી એક સાથે હું એ પીપીટી શેર કરી દઈશ. યસ ઓકે સોનાલી સર. મેડમ. યસ. સર મારું એક ક્વેશ્ચન હતું. હમ હા યસ સર, એક મેં જે પેલું તમે પીડીએફ મોકલી ને એમાં મેં વાંચ્યું હતું, તો એમાં એ હતું નોટમાં લખેલું હમ કે બંધારણના નિર્માતાઓએ ડીપીએસપી ને આઈરિસ બંધારણથી પ્રેરિત કર્યા છે. તો સર આઈરિસ બંધારણ શું હવે? આઈરિશ, અચ્છા, એટલે જે આપણે આયર્લેન્ડનું બંધારણ, આઈરિશ બંધારણ એટલે આયર્લેન્ડનું, કારણ કે દરેક ઓકે કન્ટ્રીના સર, બંધારણ છે. આયર્લેન્ડનું. હા, એટલે યુકે નું બંધારણ હોય, યુએસ નું હોય. કારણ કે જો ઇન્ડિયાએ શું કર્યું કોન્સ્ટિટ્યુશન બંધારણ વાળાએ કે વર્લ્ડના બધા જ બંધારણમાંથી જે સારી વસ્તુ હતી એનું લઈ અને કમ્બાઇન્ડ કરીને અહીંનું કોન્સ્ટિટ્યુશન બનાવ્યું. એટલે એ આઈરિશ એટલે જે આયર્લેન્ડનું બંધારણ એમાંથી એમણે લીધેલું એમ. એટલે એમની જે સારી વસ્તુ હતી આયર્લેન્ડ. ઓકે સર. એનીથિંગ એલ્સ, બીજા કોઈને કોઈ ક્વેશ્ચન પૂછવો હોય તો. ગોટ ઇટ સર. થેન્ક યુ. ઓકે, સો કાલે પાછા બધા મળશું અને આશા રાખું કે આજે જે હતા એ બધા જ પાછા કાલે પણ આવશે એવી આશા સાથે આજે આપણે એન્ડ કરીએ ક્લાસ. અને હોમવર્ક સાથે આવશે એ પણ જરૂરી છે. ઓકે, સો ચલો, ગુડ નાઇટ એવરીવન. ઓકે સર.